ચાલો મિત્રો, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર 20 પ્રશ્નો સુધી ચર્ચા કરી હતી અને આજે આપણે 21મો પ્રશ્ન જોવાના છે. બહુ જ મહત્વનો, એકદમ આવડે તેવા પ્રશ્નો છે, ધ્યાન આપી દેજો. ખાસ વસ્તુ કે 1 ક્લોરો 4 સેકન્ડરી બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીનનું બંધારણીય સૂત્ર જણાવો. બરાબર છે, આપણને કહ્યું છે 1 ક્લોરો 4 સેકન્ડરી બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીનનું સૂત્ર જણાવો. હવે આ આપણે બંધારણીય સૂત્ર આપણે બતાવવાનું છે, પણ એકદમ ઈઝી વસ્તુ છે. જો આપણે બંધારણ બનાવીએ દીકરાઓ, બંધારણ બનાવીએ બહુ જ મસ્ત રીતે બનશે. જો ત્યાંથી પહેલી વસ્તુ આપણને લાસ્ટમાં બેન્ઝીન કહ્યું એટલે આપણે પહેલા બેન્ઝીન બનાવી દો. એકદમ ઈઝી, પહેલા બેન્ઝીન બનાવી દો. બરાબર, આ આવી ગયો આપણી જો બેન્ઝીન. જો બરાબર, પહેલા 1 પર શું કહ્યું છે? ક્લોરો. તો આપણે અહીંયાથી નંબરિંગ આપવાની શરૂઆત. અહીંયા શું આપી દઈએ? ક્લોરીન. અને નંબરિંગ આપી દઈએ આપણે કે દીકરાઓ અહીંયા હું કહી દઉં છું 1 નંબર 2 3 4 5 અને 6. ઓકે, 4 પર સેકન્ડરી. હવે સેકન્ડરી એટલે શું થશે દીકરાઓ? તો કે સેકન્ડરી એટલે આપણી પાસે બીજા નંબરના કાર્બન થી બીજો નંબર જે કાર્બન છે એ આની સાથે એટેચ હશે. બરાબર, ચાલો CH2 CH આ એક થઈ ગયું. ચાલો દીકરાઓ, હજુ શું કહ્યું? 2 પર મિથાઇલ. એ 2 પર મિથાઇલ એટલે બીજા નંબરનો કાર્બન ક્યાં છે? અહીંયા. તો અહીંયા આપણે CH3 લગાવવો પડશે. બરાબર, ચાલો આવું બંધારણ ક્યાં દેખાય છે એક વાર જોઈ લો ત્યાંથી. બરાબર, અહીંયા પહેલું બંધારણ તો નથી, ચાલો છોડી દો, કારણ કે અહીંયા 1 2 કરીએ તો આ નહીં આવે, એટલે આ ઓપ્શન કેન્સલ તમારો. અહીંયા પણ ના આવે કારણ કે અહીંયા તો છે જ નહીં. ચાલો, એટલે અહીંયા પણ નહીં આવે. બીજું સી ઓપ્શન ની અંદર જોઈએ તો આપણે અહીંયા 1 ગણીએ તો અહીંયા 2 તો આ તો 6 થઈ જાય. બરાબર, એટલે આ પણ નહીં આવે. તમે અહીંયા હવે લાસ્ટ ઓપ્શન જોઈએ તો 1 ગણીએ તો 2. ઓકે, ચાલો અહીંયા થઈ જશે. બરાબર, એટલે આપણી પાસે જે સાચો જવાબ છે દીકરાઓ, એ જવાબ કયો આવશે? આપણી પાસે સાચો જવાબ છે એ આપણો ડી ઓપ્શન થશે. કયો? ડી ઓપ્શન થશે. બરાબર, ડી ઓપ્શન છે દીકરાઓ, એ આપણો સાચો જવાબ થશે. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. બરાબર, એકવાર જોઈ લેજો ધ્યાનથી. ડીડીટી નું નામ, પૂરેપૂરું નામ આપણને આવડવું જોઈએ. પહેલા ડીડીટી નું બંધારણ. બરાબર, તો ડીડીટી નું બંધારણ કઈક આ રીતનું હશે દીકરાઓ. બરાબર, ડીડીટી નું બંધારણ કઈક આવું હશે, ધ્યાનથી જોઈ લેજો. બરાબર, અહીંયા 2 બેન્ઝીન રિંગ છે, ફિનાઇલ રિંગ છે, અહીંયા એક Cl છે, અહીંયા પણ એક Cl છે. બરાબર, પછી આપણે બરાબર Cl 2 થઈ ગયા. એના પછી આપણે બંધારણની વાત કરી દઈએ કે બંને એક જ કાર્બન સાથે એટેચ છે, તો બંનેને એક કાર્બન સાથે એટેચ કરવા હોય તો જો કે ઊભું દોર્યું તો દસ, પણ અત્યારે આપણે દોર્યું છે તો આ રીતના જ કરી દઈએ C. બરાબર, ચાલો એના પછીની વાત કરીએ તો C સાથે C બીજો એટેચ અને એની સાથે 3 ક્લોરીન આપણે એટેચ કરાવવાના છે દીકરા. આ થઈ ગયું આપણું ડીડીટી નું બંધારણ. અને અહીંયા આપણે વેલેન્સી ફિલઅપ કરવા માટે એક હાઇડ્રોજન મૂકી દઈએ. બરાબર, આનું નામકરણ કરવું હોય તો દીકરાઓ જો અહીંયાથી આપણે સપોઝ ધારો કે અહીંયાથી આપણે ગણવાની શરૂઆત કરી. હા, અહીંયાથી. બરાબર, તો અહીંયા તમે પહેલો નંબર આપો અને બીજો નંબર આપો. તો પહેલા નંબર પર 1 2 3. બરાબર, તો 1 1 ટ્રાયક્લોરો હોવું જોઈએ. ટ્રાયક્લોરો ક્યાં દેખાય? જો આ એ ઓપ્શન ની અંદર સાચું, તો એ ઓપ્શન આપણો સાચો જવાબ થશે દીકરાઓ. બરાબર, 2 2 2 છે. પેરા પર ક્લોરો હોય એવા ફિનાઇલ રિંગ અને 2 કાર્બન છે એટલે શું કહીશું દીકરાઓ? બરાબર, પણ બેટા બુકની અંદર દીકરાઓ આનો જવાબ કઈક સી ઓપ્શન આપેલો છે, પણ સી ઓપ્શન ના આવે, એ ઓપ્શન આવે. પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી હશે, એકવાર જોઈ લેજો ધ્યાનથી. બરાબર, ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ દીકરાઓ. ત્રીજો પ્રશ્ન. બરાબર, જોવો ધ્યાનથી. આપણી પાસે આનું બંધારણ બનાવવાનો પ્રયત્ન કરીએ તો બંધારણ કઈ રીતનું બને દીકરાઓ? જો એક જ સેકન્ડ. બરાબર, બંધારણ બનાવવાનો એકવાર ટ્રાય કરો. બંધારણ કઈ રીતના બનશે આપણે જોઈએ. બરાબર, બંધારણ કઈ રીતના બને દીકરાઓ? તો કે બંધારણ બનાવવા માટે અહીંયાથી બંધારણ છૂટું પાડીએ તો અહીંયા આપણી પાસે CH3 હશે. પહેલા તો CH3, પછી અહીંયા C, અહીંયા H. ચાલો ડબલ બોન્ડ C, અહીંયા ચાલો અહીંયા આપણી પાસે CH3. બરાબર, એના પછી અહીંયા એક નીચે CH સાથે જોડાયેલો છે, અહીંયા છે CH3. ચાલો, અને અહીંયા Br. ઓકે, તો લાંબામાં લાંબી ચેન નક્કી કરી કરો દીકરો બેટા. બરાબર, લાંબામાં લાંબી ચેન નક્કી કરી લો. એકદમ ઈઝી વસ્તુ થઈ છે. લાંબામાં લાંબી ચેન નક્કી કરી હોય તો શું થાય દીકરાઓ? જો અહીંયાથી ગણીએ આપણે 1 2 3 4 5. બરાબર, ચલો 5 કાર્બન છે, પેન્ટેન આવશે. બીજા નંબર ઇન. બરાબર,
પેન્ટુઇન બધે ટુઇન છે. ઓકે ચાલો પતી ગયું. પેન્ટુઇન બધે છે. ઓકે ફાઇનલ. હવે જો 3 પર મિથાઇલ હોય એવું જોઈ લો ખાલી. 3 પર મિથાઇલ. ઓકે બે ઓપ્શન છે એટલે આ બે ઓપ્શન ને કાઢી નાખો. બરાબર 3 પર મિથાઇલ હોય એવો જોયો છે એટલે આપણે બે ઓપ્શન ને કાઢી નાખો. ઓકે ડન. હવે આ A અને C છે 50-50 આપણે કરી દઈએ. હવે 3 પર મિથાઇલ બંનેમાં છે અને 4 પર બ્રોમિન એટલે 4 પર બ્રોમિન એટલે અહીંયા. ઓકે તો આપણી પાસે C ઓપ્શન જે છે દીકરાઓ એ સાચો થશે. ઓકે ચાલો એકવાર આટલા MCQ જોઈ લો ધ્યાનથી. હવે 23 માં પછી આપણે 24 માં MCQ જોઈએ ફટાફટ. બરાબર એના પછી વાત કરીશું આગળ. ચાલો જો ધ્યાનથી અહીંયા એક બંધારણ આપેલું છે CH3CC2H5 CH2Cl. હવે આને આપણે છૂટું પાડીએ. ધ્યાન આપજો શું છે તો CH3 પહેલું C બરાબર C પર C2H5 બે વખત છે એટલે C2H5 બે વખત થશે. અહીંયા ઉપર પણ કરી દઈએ અને પછી CH2 અને પછી Cl. ઓકે બરાબર નંબરિંગ કરવાની શરૂઆત કરીએ દીકરાઓ. તો નંબરિંગ કઈ રીતના થાય તો સમજીએ કે આપણે નંબરિંગ કરવું છે તો અહીંયાથી આપણે જે ક્રિયાથી સમજીએ ત્યાંથી નજીકથી આપીએ 1 2 3 ને 4 બે કાર્બન અહીંયાથી. બરાબર ચાલો ક્રિયાશીલ સમૂહની નજીક પડે એ બાજુ નંબર આપે તો 5 કાર્બન હોય પણ અહીંયા 5 થતા નથી. આપણે અહીંયા 4 કાર્બન વિચારીએ. બરાબર 1 2 3 4 આમ જો 1 2 3 4 5 થઈ જાય. બરાબર ક્રિયાશીલ સમૂહ બંને બાજુમાં 3 થી બીજા નંબરના કાર્બન પર જ આવશે. બરાબર ત્રીજા નંબરના કાર્બન પર જ આવશે. બરાબર એટલે આપણે આ રીતના વિચારીએ તો 1 2 3 4 4 કાર્બન છે. હવે 4 કાર્બન એટલે બ્યુટેન. તો બ્યુટેન ક્યાં દેખાય છે? ઓહો એટલે અહીંયા પ્રોપેન જ બધે આપેલું છે જો. એટલે આ ઓપ્શન ની અંદર જવાબમાં ભૂલ છે કાં તો આ બંધારણમાં ભૂલ છે. બરાબર એક વસ્તુ ફિક્સ થઈ ગઈ. બરાબર પછી આપણે એક કામ કરીએ એનું નામકરણ તો કરી દઈએ. બરાબર લાગે છે પ્રશ્ન તેનું નામકરણ તો આપણે કરીશું જ કારણ કે એમાં તો બાકી ના રહેવું જોઈએ. ચાલો શું કરીએ નામકરણ આપી દઈએ આનું. ચાલો શું કરીશું જો બ્યુટેન છે પહેલા છેલ્લે બ્યુટેન લખી દો. બરાબર હવે 1 2 પર ક્લોરો અને 2 પર ક્લોરો 2 પર મિથાઇલ અને 2 પર ઇથાઇલ. બરાબર ચલો 2 ઇથાઇલ બરાબર પછી 2 પર ક્લોરો 2 ઇથાઇલ 2 મિથાઇલ અને 2 ક્લોરોબ્યુટેન. બરાબર ડાયરેક્ટ કહી દઈશું 2 ક્લોરોબ્યુટેન આ એનું નામ છે. બરાબર કઈ મોટી વસ્તુ છે નહીં. ચાલો આટલી વસ્તુ ઈઝી છે. બંધારણમાં ભૂલ છે કાં તો અહીંયા નામમાં ભૂલ આપણે નામકરણ એનું કરી દીધું છે. એનાથી આગળનો પ્રશ્ન જોઈએ 24 પછી 25મો પ્રશ્ન. કયો પદાર્થ સળગી ઉઠે? બેટા ક્લોરોફોર્મ હોય જે સળગી ઉઠે. તો ક્લોરોફોર્મ ક્યાં દેખાય છે એ જોઈ લો ધ્યાનથી. બરાબર પ્રિયોન 12 ના આવે. બરાબર ક્લોરોફોર્મ ક્યાં છે આપણી પાસે? અહીંયા છે. બરાબર તો આ આપણો સાચો જવાબ થશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ દીકરાઓ. બરાબર એના પછીનો પ્રશ્ન જે છે તે બરાબર આનું આપણે સાચું નામકરણ કરવું છે. બંધારણ આપણને આપેલું છે સાચું નામકરણ કરવું છે. સાચું નામકરણ કરવું હોય તો કઈ રીતના થાય દીકરાઓ? તો ધ્યાનથી જોઈ લો કે એક કામ કરીએ આપણે કે અહીંયા ફિનાઇલ રિંગ જે છે અહીંયા ફિનાઇલ અને બ્રોમિન તો બંને અહીંયા છે તો અહીંયાથી નંબરિંગ કરીએ 1 2 3 બરાબર 1 2 3 અને આમાંથી આપણે કોઈ એક કાર્બન ગણી લઈએ એટલે 4 થઈ ગયા તો 2 કાર્બન હજુ બાકી રહેશે. 2 કાર્બન બાકી રહેશે. બરાબર એટલે અહીંયા પહેલા નંબર પર કોણ છે? બ્રોમો. તો અહીંયા પહેલા નંબર પર બ્રોમો ક્યાં દેખાય છે જોજો. ઓકે બધે જ બ્રોમો છે પણ બધે બ્રોમો પણ છે. બરાબર સાથે સાથે એક વસ્તુ માર્ક કરો દીકરાઓ કે બ્રોમો અને અહીંયા 2 મિથાઇલ સમૂહ આવશે. 2 મિથાઇલ બરાબર પણ દીકરાઓ એક વસ્તુ માર્ક કરજો કે 1 બ્રોમો અને મિથાઇલ બરાબર તો મિથાઇલ ની અંદર M આવશે M બરાબર તો આલ્ફાબેટિકલ જોવા જઈએ તો B પહેલા આવવો જોઈએ. બરાબર તો B પહેલા હોય એવો ખાલી આપણી જોડે ફક્ત દીકરાઓ એક જ ઓપ્શન છે જો એ નિયમ સચવાશે તો C ઓપ્શન છે. C ઓપ્શન આપણો સાચો થઈ શકે છે. C ઓપ્શન સાચો જ હશે. બરાબર
પરિવાર એક વખત જોઈ લે નામકરણ કે 1 બ્રોમો 1 પર બ્રોમો છે ઓકે 2 3 3 પર બે વખત મિથાઇલ અને પહેલા નંબરના કાર્બન પર શું છે ફિનાઇલ અને આ એક કાર્બન ગણ્યો 1 2 3 4 એટલે કેટલા થઈ ગયા 4 એટલે બુટાન થઈ ગયા આવી ગયું નામકરણ ઓકે ચાલો એનાથી પછીનો પ્રશ્ન જોઈએ દીકરાઓ એસિટિલ ક્લોરાઇડ નું બંધારણ એસિટિલ ક્લોરાઇડ નું બંધારણ કઈ રીતનું હોય દીકરાઓ હું કહી દઉં છું સમજી લેજો CH2Cl એટલે બરાબર CH2 એસિડિક ક્લોરાઇડ છે એટલે આપણે અહીંયાથી એક હજુ એક ક્લોરીન જે છે અહીંયા એક હાઇડ્રોજન ઓછો કરવો પડશે બરાબર આપણે એક કામ કરે પરિવાર બનાવી દઈએ ડાયરેક્ટ કારણ કે CH Cl અહીંયા ઉપર Cl બરાબર એક C Cl Cl અને CH આ રીતનું બંધારણ તમને જ્યાં જોવા મળે ત્યાં હશે આપણો સાચો જવાબ ક્યાં હશે જોઈ લો પહેલા ઓપ્શન ની અંદર એક બાજુમાં 3 ક્લોરાઇડ સાચું ખોટું ચાલો CHCl ઓકે બી ઓપ્શન આપણો સાચો થઈ શકે છે જો મિત્રો બી ઓપ્શન આપણો આ તો આવે જ નહીં અને એ ખોટી વસ્તુ ચાલો એટલે આપણી પાસે જે જવાબ આવશે એ બી ઓપ્શન થશે ચાલો એના પછીનો પ્રશ્ન 27 પછી 28 નો પ્રશ્ન જોઈએ બરાબર આનું નામકરણ કરવું છે હવે પહેલા નંબર જોઈ લો ધ્યાનથી બહુ ઈઝી વસ્તુ છે આવડવું જોઈએ 1 2 3 4 ટોટલ કાર્બન કેટલા છે 4 કાર્બન છે બરાબર 4 કાર્બન હોય તો બ્યુટ અને બીજી વસ્તુ આયન થવું જોઈએ બરાબર ટ્રિપલ બોન્ડ છે ને વચ્ચે એટલે આયન તો અહીંયા જોઈ લો ધ્યાનથી બરાબર આયન છે તો ટ્રિપલ બોન્ડ છે તો આયન ક્યાં દેખાય છે જોઈ લો અહીંયા ઇન ટીન છે એટલે ઇન આવશે આ ખોટી વસ્તુ કાલકી પ્રોપાઇન પણ 4 કાર્બન છે એટલે બ્યુટાઇન બરાબર એટલે આ પણ નહીં આવે હવે અહીંયા બ્યુટાઇલ છે બરાબર 2 પર બ્યુટાઇલ અને 1 4 ડાયબ્રોમાઇડ બરાબર તો અહીંયા કોઈ જગ્યાએ આયન નો ઉલ્લેખ જ નથી એટલે આ પણ નહીં આવે બરાબર ડી ઓપ્શન ની અંદર છેલ્લો રહ્યો તો બ્યુટ 2 આયન બીજા નંબરના ત્રીજા કાર્બન પર બ્યુટ 2 આયન છે ઓકે અને 1 4 ઓકે તો આપણી પાસે ડી ઓપ્શન જે છે દીકરાઓ એ સાચો થશે એના પછીને આપણે એક પ્રશ્નની વાત કરીએ કે ડીડીટી બરાબર ડીડીટી નું બંધારણ ને થોડા સમય પહેલા જે અમને પહેલી એક સ્લાઇડ હતી એની અંદર ડીડીટી નું બંધારણ દોર્યું પરિવાર બતાવી દઉં ધ્યાન આપી દેજો આપણે અમને પહેલા બંધારણ ડીડીટી નું બંધારણ દોર્યું હતું ક્યાં ગયું ઓકે જોઈ લો બરાબર આ રીતનું ડીડીટી નું બંધારણ છે ક્યાં છે આવું જોઈ લેજો ધ્યાન બંધારણ એક વાર જોઈ લો ધ્યાનથી આપણે કઈ બંધારણ એ આપણે જોવાનું બરાબર હવે આપણે પ્રશ્નો તરફ જઈએ પ્રશ્નની અંદર જોઈએ ધ્યાનથી ઓકે ક્યાં આગળ બંધારણ દેખાય છે જો પહેલું બંધારણ Cl 3 હોવા જોઈએ અહીંયા ખોટી વસ્તુ અહીંયા છે જ નહીં બરાબર અહીંયા 2 હાઇડ્રોજન છે ખોટી વસ્તુ 3 Cl હોવા જોઈએ અહીંયા આ કાર્બન પર 3 Cl હોવા જોઈએ તો આ પણ નહીં આવે એટલે ધ્યાનથી જુઓ તો આ કાર્બન 3 Cl દેખાય છે CH અને ઓકે આ બંધારણ આપણે દીકરાઓ ચલો દીકરાઓ તો હવે આપણે થોડી થિયરીઓ જોઈ લઈએ પહેલા CX બંધનો સ્વભાવ CX બંધનો સ્વભાવ કોને કહેવાય દીકરાઓ એ પણ સમજો કે ધ્રુવીય સ્વભાવ ધરાવે છે કેવી રીતે સમજીએ કે હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા કાર્બન પરમાણુ કરતા વધારે છે આપણને ખબર છે કે હેલોજન પરમાણુ વિદ્યુત ઋણતા જે છે કાર્બન કરતા કેવી છે વધારે હોવાથી CX બંધવાળા સંયોજનોમાં કાર્બન પર આંશિક ધન વીજભાર અને હેલોજન પર આંશિક ઋણ વીજભાર આવે છે બરાબર આપણને ખબર છે કે CX બરાબર આપણે અહીંયા કરી દઈએ ઓકે એક જ સેકન્ડ ઓકે બરાબર ચલો ઓકે બરાબર આપણે થોડું રાખીએ ઓકે ચાલો પરમાણુ કદાચ CX બધાની વિદ્યુતતા વધારે છે એટલે કાર્બન પર શું હશે આંશિક ધનભાર વીજભાર અને હેલોજન પર શું હશે સંતુલિત હોવાના કારણે ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી આંશિક ઋણ વીજભાર હશે CX બંધ કેવો હશે ધ્રુવીય એટલે ટૂંકમાં એક જ વસ્તુ છે દીકરાઓ કે કાર્બન પર આંશિક ધન વીજભાર અને હેલોજન પર આંશિક ઋણ વીજભાર કેમ હેલોજનની વિદ્યુતતા કાર્બન કરતા કેવી છે વધારે
હેલો આલ્કેનમાં ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુય કદ વધતા હોવાથી કાર્બન હેલોજનનો બંધ લંબાઈ જે છે એ પણ ક્રમશઃ વધે છે. એટલે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આવડે બરાબર, એમ જેમ જઈએ તેમ એની બંધ લંબાઈમાં પણ વધારો થશે બરાબર. એટલે આ એક વસ્તુ યાદ રાખજો. એને ઉલટું લખવું હોય તો આ રીતના લખાઈ દીધો બરાબર, એને પણ ખાસ વસ્તુ યાદ રાખજો. એના આધારે જે બંધ એન્થાલ્પી અને પ્રક્રિયાની સક્રિયતા અને બંધની ધ્રુવીયતા જે છે એને ક્રમશઃ શું થાય, ઘટતી જાય છે. એટલે જો બંધ લંબાઈ વધે તો પ્રક્રિયાની એન્થાલ્પી, પ્રક્રિયાની સક્રિયતા અને ધ્રુવીયતા ઘટે છે. એક આ વસ્તુ મગજમાં યાદ રાખજો દીકરાઓ બરાબર. ચાલો સાથે સાથે બીજી આગળની વાત કરીએ. તો બીજી સ્લાઇડ જોઈએ દીકરાઓ. શું કહ્યું છે કે એરાઇલ હેલાઇડ બરાબર, એરાઇલ હેલાઇડમાં CX ધરાવતો કાર્બન એરોમેટિક કેન્દ્રના અસંતૃપ્ત ઇથિલિનિક કાર્બન sp2 સાથે જોડાતા બરાબર. એરાઇલ હેલાઇડ આપણે આ રીતનું થશે દીકરાઓ, બેન્ઝીન રિંગ પર હેલોજન બરાબર. તો આ કાર્બનનું સંકલન કેવું હશે, sp2 હશે દીકરાઓ બરાબર, એની વાત કરેલી છે. તો હેલોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે હેલો સંસ્પંદન, એટલે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે સંસ્પંદન અસર ધરાવશે થતું હોવાથી કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે, આ જે બંધ છે દીકરાઓ એ કેવો હશે, ટૂંકો હોય એટલે વધુ ધ્રુવીય હશે દીકરાઓ, અને સાથે સાથે વધુ પ્રબળ બનતો હોવાથી સ્થિરતા વધતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ હોવાથી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં જોવા મળે છે. એટલે આ વસ્તુ ખાસ મહત્વનું છે દીકરાઓ, યાદ રાખજો. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી હેલો આલ્કેનમાં હેલોજન યુક્ત કાર્બન સાથે આલ્કાઇલ સમૂહની સંખ્યા જેમ જેમ વધે તેમ શું થાય, ધન પ્રેરક અસર વધે બરાબર, પ્લસ આઈ અસર વધે. એના કારણે સક્રિયતા પણ વધે છે, બંધની ધ્રુવીયતા વધે અને સાથે સાથે સક્રિયતા પણ વધે છે. એટલે એક આ વસ્તુ યાદ રાખો, 3 ડિગ્રીની જે છે સક્રિયતા સૌથી વધારે છે, 2 ડિગ્રીની સક્રિયતા એનાથી ઓછી હશે અને 1 ડિગ્રીની સક્રિયતા સૌથી ઓછી હશે. બીજી વસ્તુ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સક્રાંતિ અવસ્થા દ્વારા SN2 અથવા E2 ક્રિયાવિધિ રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે બરાબર, SN2 અને E2 બરાબર, પ્રાથમિક હેલાઇડ જે છે તે. હવે જો કાર્બનની સંખ્યા વધે તો આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક સક્રિયતા પણ વધે છે. એટલે અહીંયા કાર્બન 1 છે બરાબર, અહીંયા કાર્બન 2 છે, અહીંયા કાર્બન 3 છે બરાબર, યાદ રાખજો. એટલે રાસાયણિક સક્રિયતા પણ શું થશે દીકરાઓ, ઘટશે બરાબર. કાર્બનની સંખ્યા વધે, નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થાય બરાબર, તો સક્રિયતા જે આવે બરાબર, સક્રિયતા કેવી થશે, ઘટશે બરાબર. એટલે આ વસ્તુ દીકરાઓ યાદ રાખજો. ઓકે ચાલો હવે ત્રીજી સ્લાઇડ જોઈએ આપણે ફટાફટ. ઓકે, હેલો આલ્કેન બનાવવાની રીત. હેલો આલ્કેન બનાવવાની રીત. હવે પહેલી વસ્તુ આલ્કેન માંથી બનાવવાનું છે. તો આલ્કેન માંથી બનાવવું હોય તો દીકરાઓ મુક્ત મૂલક હેલોજિનેશન જે ધોરણ 11 માં આપણે શીખીને આવ્યા છે આલ્કેન માંથી બરાબર, હેલોજિનેશન દ્વારા. પહેલા હેલોજિનેશન શીખીએ, સૂર્યપ્રકાશની હાજરીમાં, પ્રકાશની હાજરીમાં C2H6 બરાબર. આ છે આપણી પાસે આલ્કેન, આલ્કેન બરાબર, આલ્કેન છે, Cl2 છે બરાબર. મુક્ત મૂલક ક્લોરિનેશન થશે એટલે Cl પર એક મુક્ત મૂલક બરાબર, 2 મુક્ત મૂલક થશે અને અહીંયાથી આપણને એક હાઇડ્રોજન પર મુક્ત મૂલક સાથે છૂટો પડશે અને બંને જોડાઈને HCl બનાવી દેશે અને જે Cl વધે એ આ કાર્બન સાથે એટેચ થઈ જશે. ઓકે, એટલે બહુ ઈઝી વસ્તુ છે. તે જ રીતના અહીંયા આપણને આપેલું છે બરાબર, પારજાંબલી પ્રકાશ. પણ અહીંયા દીકરાઓ યાદ રાખજો કે 2 ડિગ્રી જે છે બરાબર, 2 ડિગ્રી એ વધારે સ્ટેબલ થશે એટલે એ 2 ક્લોરોપ્રોપેનની નિપજ વધારે મળશે 2 ડિગ્રી બરાબર, અને 1 ડિગ્રી જે છે 45% એ ઓછી મળશે કારણ કે એ લેસ સ્ટેબલ હશે, ઓછી સ્ટેબલ હશે. ઓકે ચાલો હવે ત્રીજી એનાની આગળની સ્લાઇડ પર જઈએ. ફટાફટ આટલી વસ્તુ જોઈ લો એક વખત બરાબર. ચાલો જલ્દીથી ક્લિક કર્યું છું આગળ. ઓકે ચાલો આપણે આગળની સ્લાઇડ પર જઈએ છીએ. ફ્રી રેડિકલ મુક્ત મૂલક ક્રિયાવિધિ, ફ્રી રેડિકલ મુક્ત મૂલક ક્રિયાવિધિ બરાબર, ફ્રી રેડિકલ ની વાત કરીએ છીએ. મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા મળે છે. એટલે આ એક ફ્રી રેડિકલ જે મુક્ત મૂલક છે એના દ્વારા પણ મળે છે. જ્યારે આલ્કેન સાથે હેલોજન અણુઓની સક્રિયતાનો ક્રમ કેવો છે જોઈ લો. ફ્લોરિનની સૌથી વધારે, ક્લોરિનની એનાથી ઓછી, Br2 ની એનાથી ઓછી અને I2 ની સૌથી ઓછી રહેશે. આલ્કેનના પ્રકાર પ્રમાણે સક્રિયતા કઈ છે તો 3 ડિગ્રી સૌથી વધારે હશે બરાબર. સક્રિયતાની અંદર આલ્કેનના પ્રમાણ 3 ડિગ્રી સૌથી વધારે સ્ટેબલ, એનાથી ઓછા વધારે, એનાથી ઓછી સક્રિયતા 2 ડિગ્રી અને એનાથી ઓછી 1 ડિગ્રીની છે. એના પછી દીકરાઓ આલ્કીની સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ સાથે SO2 Cl2
SO2Cl2 બરાબર. યાદ રાખજો આપણી એનસીઈઆરટી બુકમાં આ પ્રક્રિયા નથી, ફક્ત SO2 વાળી પ્રક્રિયા છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ જ પ્રક્રિયા આપેલી છે, આપણને આ પ્રક્રિયા આપેલી નથી. એટલે આ પ્રક્રિયા આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ખાસ વસ્તુ યાદ રાખજો. એટલે પ્રક્રિયા આપણે જોઈ લઈએ ધ્યાનથી એક વખત. બરાબર, કઈ રીતની છે તો કે આલ્કેનની SO2Cl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણને RCl આલ્કાઇલ ક્લોરાઇડ SO2 અને HCl મળે છે. હું એક વખત આ પ્રક્રિયા થોડી ઈઝી બનાવીને લખવાનો પ્રયત્ન કરું છું. દીકરાઓ જોઈ લેજો ધ્યાનથી. બરાબર, મારી પાસે R છે અહીંયા અને H છે. બરાબર, ધ્યાન આપજો. અને બીજી બાજુ SO2Cl2 છે. બરાબર, તો S ડબલ બોન્ડ O બરાબર, અહીંયા Cl અને અહીંયા પણ આપણે Cl કરી દઈએ તો RCl આપણને અહીંયા એક આખી નિપજ મળી જશે. જો RCl જે છે એ આપણને આખી એક નિપજ મળી જશે આલ્કેનની. ધ્યાનથી જોશો તો જોઈ લો ધ્યાનથી. બરાબર, એક થઈ ગઈ. બીજી નિપજ જે છે આપણને HCl અહીંયાથી મળી જશે. બરાબર, અને ત્રીજી નિપજ જે છે દીકરાઓ એ આપણી પાસે SO2 થઈ જશે. એટલે આ રીતના પણ આપણે યાદ રાખી શકીએ. ત્રણે ત્રણ નિપજ અહીંયા તમને આપેલી છે. ઓકે, ચાલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે આપણે ફટાફટથી. ઓકે, આલ્કીન માંથી બનાવટ જોઈએ છે. બરાબર, તમે એક વખત આટલે સુધી જોઈ લો ફટાફટથી જલ્દીથી. ચલો દીકરાઓ, તો હવે આલ્કીન માંથી બનાવટ જોઈએ ફટાફટથી જલ્દીથી. બરાબર, એટલે આપણો સમય ઓછો જાય અને વધારે આપણે ક્રેક કરી શકીએ પ્રશ્નો. જોઈ લો આલ્કીન માંથી હાઇડ્રોહેલોજિનેશનમાં હેલોજન એસિડની સક્રિયતાનો ક્રમ. પહેલી વસ્તુ આ વસ્તુ યાદ રાખજો, હાઇડ્રોહેલોજિનેશન. બરાબર, હાઇડ્રોજન HCl તમે ઉમેરો. બરાબર, HCl HBr બરાબર, આ બધા તમે જ્યારે ઉમેરો તો એનો સક્રિયતાનો ક્રમ કઈ રીતના હોય. બરાબર, તો એ ક્રમ યાદ રાખજો દીકરાઓ. HI એનાથી ઓછો HBr એનાથી ઓછો HCl. આ સક્રિયતાનો ક્રમ યાદ રાખવો બહુ જ જરૂરી છે દીકરાઓ. બરાબર, આ એક્ઝામમાં પૂછી શકે છે. 1,2 ડાયહાઇડ્રાઇડ અથવા 1,2 ડાયમિથાઇલ સ્થાનાંતરણ સૌથી વધારે સ્થિરતા ધરાવે છે. એટલે આ પણ વધુ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ. બરાબર, સ્થાનાંતર કોણ 1,2 મિથાઇલ અને 1,2 હાઇડ્રાઇડ એટલે OH. બરાબર, અને એક જ સેકન્ડ. બરાબર છે, ઓકે. 1,2 હાઇડ્રાઇડ અને 1,2 મિથાઇલ નું સ્થાનાંતર પણ વધુ જરૂરી છે, વધુ સ્થિરતા ધરાવે છે. બરાબર, બીજી વસ્તુ જેથી કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ પણ કયો થાય તો કે 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી અને છેલ્લે મિથાઇલ કાર્બોકેટાયન. બરાબર, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બરાબર, જોઈ લો ધ્યાનથી. બરાબર, H+. બરાબર, આપણને અહીંયા એક સંયોજન આપેલું CH3 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 CH ડબલ બોન્ડ CH2. હવે શું થાય છે તો કે અહીંયા જે બોન્ડ છે આપણી પાસે અહીંયા જે બોન્ડ છે. બરાબર, અહીંયાથી આપણે એક હાઇડ્રોજન જે છે આ કાર્બન આપણે ઉમેરીએ. બરાબર, આ કાર્બન પર આપણે અહીંયા H+ છે, H+ છે. ક્યાંથી છૂટો પડ્યો તો કે HCl માંથી કે HBr માંથી કે એમાંથી કોઈ H+ છૂટો પડેલો છે. કેવી રીતે તો કે હેલોજનની વિદ્યુતતા વધારે છે. હવે H+ છૂટો પડ્યો તો આના પરથી બંને ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? આ લઈ જશે, તો જ આના પર માઇનસ ચાર્જ આવશે. તો વચ્ચે વાળા કાર્બન પર કેવો પ્લસ ચાર્જ આવશે, જે અહીંયા આપેલું છે. જો બરાબર છે વસ્તુ. હવે તે સમય દરમિયાન થશે શું તો કે આની પૂર્તિ માટે આ મિથાઇલ સમૂહ જે છે એ અહીંયા સ્થાનાંતર કરશે. થઈ ગયું. બરાબર, ઓકે. કેમ દીકરા એવું થયું તો કે અહીંયા 2 ડિગ્રી જે છે આ કાર્બોકેટાયન કેવો થવાનો 2 ડિગ્રી થવાનો અને આ કાર્બોકેટાયન કેવો થવાનો 3 ડિગ્રી. તો 3 ડિગ્રીની સ્ટેબિલિટી કેવી હોય દીકરાઓ? વધારે હોય. જોઈ લો અહીંયા. બરાબર, એટલે આ વસ્તુ બનશે. ખાસ વસ્તુ યાદ રાખજો. એના પછીની પ્રશ્નની એની પછીની સ્લાઇડ જોઈ લઈએ. માર્કોનિકો અને પ્રતિ માર્કોનિકોનો નિયમ, ખરાસ રૂલ, ખરાસનો નિયમ. બરાબર, પહેલા માર્કોનિકો જોઈએ તો આપણને ખબર છે કે અસંમિતીય આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે જ્યારે પણ પ્રક્રિયા કરવામાં આવે, અસંમિતીય આલ્કીન. બરાબર, અસંમિતીય આલ્કીન એટલે ડબલ બોન્ડની બંને બાજુએ કાર્બનની સંખ્યા અલગ અલગ હશે. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે અહીંયા જોઈ શકો છો CH. બરાબર, CH2 CH અને અહીંયા. બરાબર, તો આ સમય માર્કોનિકો રૂલ્સ મુજબ જે પ્રક્રિયકનો જે ઋણ ઘટક છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. આ કોણ કે છે? માર્કોનિકો પ્રમાણ. તો એ આપણી મેજર પ્રોડક્ટ બનવી જોઈએ. મહત્તમ પ્રમાણમાં એ હશે. તો અહીંયા જો 2 હેલોપ્રોપેન જે છે એ મહત્તમ હશે, મેજર પ્રોડક્ટ હશે. બરાબર, અને આ હશે, આ થશે મેજર અને આ થશે માઇનર. બરાબર, એટલે આ વસ્તુ યાદ રાખજો દીકરાઓ. બરાબર, માર્કોનિકો બહુ ઈઝી વસ્તુ છે, આપણે શીખીને આવ્યા છે એટલા માટે.
ચાલો એના પછીની વાત કરું છું સ્લાઇડ ની અંદર. આલ્કોહોલ ઓકે માર્કો ફ્રી રેડિકલ ચલો બરાબર. ઓકે આ સ્લાઇડ ફરીવાર આવી છે, આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે. આલ્કોહોલ માંથી ઓકે અહીંયા જો આલ્કોહોલ માંથી આપણે જોવાનું છે, કદાચ એક સ્લાઇડ રહી ગઈ છે આઈ થિંક હેલોજન વિનિમય માર્કોનિકોવ ઓકે પ્રતિમાર્કો વાળી સ્લાઇડ રહી ગઈ છે. ઓકે પ્રતિમાર્કો વાળી સ્લાઇડ રહી ગઈ છે, વાંધો નહીં. પ્રતિમાર્કો હું તમને નિકોવની જે નિપજ છે હું તમને કહી દઉં અત્યારે જ બરાબર છે. આની અંદર હું તમને કહી દઉં છું. ચલો કઈ ગયો આપણી જગ્યા ક્યાં છે સ્લાઇડમાં? હા આની અંદર જ આપણે પ્રતિમાર્કોની વાત કરી લઉં છું. ચલો ઓકે સમજો કે અસમિતીય આલ્કીન છે, ફક્ત ને ફક્ત પ્રક્રિયા કોની સાથે હશે? HBr સાથે બરાબર. HBr સાથે હશે ને હાઇડ્રોજન પેરોક્સાઇડ બરાબર. અથવા કોઈ પણ પેરોક્સાઇડ અવેલેબલ હોય, પેરોક્સાઇડ અવેલેબલ હશે ત્યારે જે પ્રક્રિયકની જે નિપજ છે એ તમારી પાસે જેમ આ જે હતી 1 ડિગ્રી વાળી બરાબર, છેલ્લા કાર્બન પર વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય એ તમારી મેજર પ્રોડક્ટ તરીકે જોડાશે બરાબર. આ વસ્તુ યાદ રાખજો. હું તમને ખાલી એક વસ્તુ આપી દઉં હિન્ટ તરીકે, અહીંયા લખી દઉં છું, જો ધ્યાન આપી દેજો ફટાફટથી. આપણી પાસે સમય ઓછો છે. CH2 CH ડબલ બોન્ડ અહીંયા આપણે અહીંયા કરી દઈએ છીએ ડબલ બોન્ડ CH અને અહીંયા CH3 ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જ્યારે પ્રક્રિયાની અંદર HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે અને અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપક હોય, પેરોક્સાઇડની હાજરીમાં જ્યારે પણ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મેજર પ્રોડક્ટ જે છે દીકરાઓ એ તમને આ રીતની બે નિપજ બનશે. યાદ રાખજો બે નિપજ કઈ છે તો કે CH3 CHBr અને CH3 બરાબર યાદ રાખજો. અને અહીંયા થશે CH3 CH2 CH2Br. તો મેજર પ્રોડક્ટ તમારી આ થશે. મેજર પ્રોડક્ટ તમારી કઈ થશે? આ થશે. ખાસ વસ્તુ યાદ રાખજો, આ મેજર થશે, મેજર, અને આ થશે માઇનર પ્રોડક્ટ બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો દીકરાઓ, ઉપર પેરોક્સાઇડ ઉદ્દીપક હોવો જોઈએ અને સાથે સાથે બીજી વસ્તુ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત HBr સાથે જ લાગુ પડે છે. એટલે આને પણ વસ્તુ માર્ક કરી રાખજો. ચલો એના પછીની વાત કરી લઉં છું. આગળની સ્લાઇડ આપણે જોઈ લઈએ ફટાફટથી. ઓકે ચાલો ચાલો ફટાફટથી. ઓકે આલ્કોહોલ માંથી બનાવટ જોઈ લઈએ આપણે. શું આલ્કોહોલ માંથી આલ્કાઇલ હેલાઇડ? તો ગ્રોવર્સ પદ્ધતિ પહેલી છે બરાબર. ગ્રોવર્સ પદ્ધતિ ROH HX સાથે પ્રક્રિયા કરે, નિર્જળ ZnCl2 573 કેલ્વિન તાપમાને RX અને H2O બને છે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો, બહુ જ મહત્વની છે. સક્રિયતાનો ક્રમ જોવા જઈએ રાસાયણિક તો હાઇડ્રોજન આયોડાઇડ બરાબર, પછી HBr, પછી HCl અને પછી HF. ઓકે ચાલો આલ્કોહોલના આધારે જોવા જઈએ તો 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી અને પછી છેલ્લે મિથેનોલ વાળી આવશે બરાબર. SN2 પ્રક્રિયા આપે છે અને આ જે છે આપણને SN1 પ્રક્રિયા આપે છે. 3 ડિગ્રી અને 2 ડિગ્રી છે એ SN1 પ્રક્રિયા આપે અને 1 ડિગ્રી અને એ જે છે ઝડપી કઈ આપશે? SN2 પ્રક્રિયા. ત્યાર પછી જે છે લ્યુકાસ કસોટી બરાબર, નિર્જળ ZnCl2 અને સાંદ્ર HCl હોય તો એ લ્યુકાસ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. એ પણ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો, એ ઉદ્દીપક વાળી વસ્તુ છે, એ ઘણીવાર MCQ માં પૂછાય છે, એટલે લ્યુકાસ કસોટી પણ કહેવાય છે. ચાલો C2H5OH છે એની પ્રક્રિયા HBr સાથે બરાબર 48% છે, સાંદ્ર H2SO4 રિફ્લેક્સ કરવામાં આવે છે બરાબર, રિફ્લેક્શન થાય એટલે શું થશે કે C2H5Br અને પાણી છૂટું પડે છે. એક આ રિએક્શન મહત્વની છે બરાબર. અહીંયાથી આપણી પાસે શું થશે? આયા આની સાથે જોડાય એટલે H2O બની જાય અને આ Br અહીંયા જોડે એટલે C2H5Br થશે. હવે 2 થી 3% અહીંયા આપણે બીજી બાકી Kb વાળો પ્રક્રિયા રહી ગઈ. તો C2H5Br KHSO4 અને બીજું શું છૂટું પડશે? પાણી. ત્યારે ફક્ત ને ફક્ત H2SO4 હોય તો C2H5Br મળે છે, પણ જો અંદર Kbr ઉમેરવામાં આવે તો KHSO4 પણ મળે છે. એ પણ દીકરાઓ યાદ રાખજો. 2 ડિગ્રી અને 3 ડિગ્રી માટે આ પ્રક્રિયા શક્ય નથી. આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત 1 ડિગ્રી માટે જ અવેલેબલ છે. એ પણ ખાસ વસ્તુ યાદ રાખો, 1 ડિગ્રી માટે જ આ સ્ટેબલ છે. 2 ડિગ્રી અને 3 ડિગ્રી માટે પ્રક્રિયા આપશે નહીં. ચાલો એના પછીની સ્લાઇડ લઈએ દીકરાઓ જલ્દીથી. આલ્કોહોલ PCl3 અને PCl5 અને PCl5 સાથે બરાબર જોઈ લો 3 મોલ આલ્કોહોલ છે અને PCl3 સાથે પ્રક્રિયા કરો. X બરાબર ક્લોરીન અને બ્રોમિન જ છે તો 3 મોલ CH3 CH2Cl અને H3PO3 અને H2O મળે છે. પ્રક્રિયા લખું છું, ધ્યાન આપી દેજો. આપણી પાસે હું ખાલી આલ્કોહોલ લખું છું. ROH આપણી પાસે છે
બરાબર ROH અને અહીંયા ROH લઈ લઈએ આપણે ફટાફટથી જલ્દીથી પ્રક્રિયાની અંદર TCl ઓકે અને આમ કરીએ એક કામ કરીએ ચાલો વાંધો નહીં બરાબર ચાલો હવે શું થાય છે ધ્યાનથી સમજી લેજો કે અહીંયાથી આપણને 3R આ Cl થઈ ગયો જો બરાબર RCl 3 થઈ ગયા બંને ભેગા થયા શું થઈ છે 3RCl ઓકે ચાલો 3H H3PO3 આવી ગયું જોઈ લો બરાબર H3PO3 આવી ગયા ઓટોમેટિકલી ઓકે અને બીજું શું છૂટું પડશે પાણી એટલે એમાં કોઈ બહુ જાજી વસ્તુ છે નહીં ચાલો ખાસ PCl5 માટે જોશો તો POCl3 છૂટા પડશે અને HCl POCl3 અને HCl આ બધી જ પ્રક્રિયાઓ આપણે જોઈ ચૂકેલા છે NCERT ની અંદર એટલે બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા તમે તમારા શિક્ષક સાથે ભણી ચૂકેલા છો બરાબર PBr5 અને PI5 અસ્થાયી હોવાથી બ્રોમાઇડ કે આયોડાઇડ મેળવી શકાતા નથી આ વસ્તુ ખાસ યાદ રાખજો PBr5 અને PI5 3 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ ગરમ કરતા આલ્કેનમાં રૂપાંતરણ પામતા હોવાથી આ રીત માત્ર 1 ડિગ્રી માટે લાગુ પડે છે ખાલી ને ખાલી 1 ડિગ્રી માટે લાગુ પડશે એ પણ મગજમાં યાદ રાખજો આના પછીની સ્લાઇડ જોઈએ બરાબર ચાલો એક વખત જોઈએ આના પછીની સ્લાઇડ એક વખત અહીંયા જોઈ લો ધ્યાનથી ચલો દીકરાઓ ડાર્જન્સની રીત જે છે એ સમજી લઈએ ડાર્જન્સની રીત બરાબર બહુ જ મહત્વની રીત છે દીકરાઓ આવડે તેવી છે આલ્કોહોલની થાયોડિન ક્લોરાઇડ સાથે આ પ્રક્રિયાને હું કંઈક આ રીતના લખી સમજી લેજો સમજો કે અહીંયા સમજાવી દઉં આપણી પાસે CH3CH2OH છે SOCl2 છે SN2 પ્રક્રિયા અને પેરિડીનની હાજરીમાં પ્રક્રિયા છે એટલે અહીંયાથી બે ક્લોરીન છે એમાંથી એક ક્લોરીન છૂટો પડી જાય એક ક્લોરીન છૂટો પડે અને અહીંયાથી શું બનશે CH3CH2 બરાબર એટલે આપણને આપણી પાસે ક્લોરોઇથેન મળી ગયા બીજી વસ્તુ દીકરાઓ કે આપણી પાસે હજુ એક ક્લોરીન વધ્યો હતો અહીંયાથી શું લીધો H બરાબર એટલે એ H અને એક Cl બંને ભેગા થઈને શું બનાવી દેશે HCl ત્રીજી વસ્તુ દીકરાઓ કે આપણી પાસે હજુ પણ અહીંયા એક SO અને અહીંયા એક O બરાબર એટલે SO2 બરાબર જે આ બંને ગેસ સ્વરૂપે છૂટા પડી જશે બરાબર ગેસ સ્વરૂપે અને આપણી મૂળ નિપજ તમને અહીંયા જોવા મળી જશે ડર્જન્સની રીત બહુ જ મહત્વની છે આવડે તેવી છે દીકરાઓ એના પછીની વાત કરીએ બહુ જ મહત્વની વસ્તુ કે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કેવી રીતે થાય ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા અહીંયા આપણને સિલ્વર ક્ષાર આપેલો છે કાર્બોક્સિલેટનો બરાબર તો અહીંયા RCO છે તો અહીંયાથી CO2 દીકરાઓ અલગ થઈ જાય ડીકાર્બોક્સિલેશનનો મતલબ શું થાય CO2 આપણે અલગ કરવાનો છે CO2 કાઢી નાખીએ તો સીધા RAgBr તો અહીંયા Ag છે ને AgBr એને પણ આપણે છૂટા પાડી શકીએ છીએ જો AgBr આટલો ભાગ છૂટો પડી ગયો અને આપણી મૂળ નિપજ તરીકે દીકરાઓ શું બને જો એક R અને આ Br તો આપણી મૂળ નિપજ આવી ગઈ જોઈ લો CO2 અને AgBr થઈ ગયા ઈઝી છે દીકરાઓ આલ્કાઇલ ગ્રુપની સક્રિયતાનો ક્રમ જે આ પ્રક્રિયા માટે છે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી છે સૌથી વધારે 1 ડિગ્રી છે બ્રોમાઇડ નિપજ સારા પ્રમાણમાં આપે છે એક આ વસ્તુ યાદ રાખજો સારા પ્રમાણમાં શું આપશે બ્રોમાઇડ આપશે ચલો ઈ હેલોજન વિનિમય બહુ જ મહત્વનું બોર્ડમાં પણ પૂછાય છે અને બોર્ડમાં પણ ઘણા MCQ આવે છે ગુજકેટ JEE માં પણ આવે છે એટલે આ મહત્વનું છે ફિંકરસ્ટેન અને સ્વોર્ટ્ઝ પ્રક્રિયા હેલોજન વિનિમય બરાબર ફિંકરસ્ટેન અને સ્વોર્ટ્ઝ પ્રક્રિયા ફક્ત ક્લોરીન અને બ્રોમિન માટે છે x બરાબર લઈશું આપણને નિપજ તરીકે આયોડિન અને ક્લોરીન મળશે આયોડો આલ્કેન અને ક્લોરો આલ્કેન ટૂંકમાં બરાબર જો Cl અને Br ધરાવતા હેલો આલ્કેનની શુષ્ક એસિટોનમાં બનાવેલ સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા મારી પાસે જો Rx છે સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરી છે તો આયોડો આલ્કેન અને સોડિયમ હેલાઇડ મળે છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા ક્લોરાઇડ માટે બનાવવામાં થાય છે તો જેની અંદર જો એની પ્રક્રિયા કોની સાથે પ્રક્રિયક જોઈ લેજો ખાસ AgF Hg2F2 CuF2 SbF3 આ ઘણીવાર પૂછાય છે કે આ ચારે ચાર આપેલા નીચેના પૈકી કયો સ્વર્સ પ્રક્રિયક છે બરાબર છે એ પણ કહી શકે છે આમાંથી કોઈ પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે એટલે જો જ્યાંથી કે ક્લોરોમિથેન છે એની પ્રક્રિયા AgF સાથે કરવામાં આવે તો આપણને ક્લોરોમિથેન મળે અને AgCl આપણી પાસે છૂટા પડે છે દીકરાઓ એ પ્રમાણે CH3Br અને Hg2F2 અહીંયા 2 મોલ લેવા પડશે કારણ કે આપણી પાસે ફ્લોરિન કેટલા છે 2 છે બરાબર એટલે ફ્લોરોમિથેન મળે છે અને Hg2Br2 મળે છે ઓકે સરસ વેરી ગુડ આનાથી આગળ છેલ્લી સ્લાઇડ આપણે લગભગ જોઈએ છે અને આ પ્રક્રિયાઓ છેલ્લી વધારાની એક્સ્ટ્રા છે બરાબર કે એના દ્વારા પણ હેલો આલ્કેન બને છે જોઈ લઈએ ધ્યાનથી કે અહીંયા આલ્કોહોલ છે
એની પોટેશિયમ આયોડાઇડ અને HCl4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો દીકરાઓ આયોડો આલ્કેન મળે છે રેન્ડમલી કઈ રીત છે જો બરાબર ROH છે H2 છે PHO3 અને ફોસ્ફરસ છે રેન્ડમ રીત છે બરાબર રેન્ડમલી આપણે કરીએ છીએ આ પ્રક્રિયા એટલે RX પણ મળે છે પણ જનરલી આ વસ્તુ બહુ પૂછાતી નથી એને ખાસ યાદ નહીં રાખો તો ચાલશે આ લાલ ફોસ્ફરસ વાળી પ્રક્રિયા છે રેડ પી વાળી એ બહુ જરૂરી છે એટલે એને ખાસ યાદ રાખજો બરાબર ROH છે હેલો આલ્કેન અને HX બને છે એટલે આને પણ ખાસ વસ્તુ યાદ રાખજો જ્યાં X બરાબર ક્લોરીન અને બ્રોમિન અને આયોડીન છે એને પણ સમજવું જરૂરી છે દીકરાઓ ડાયહેલાઇડ જે છે ડાયહેલાઇડ ની પ્રક્રિયા Cl2 જે છે બરાબર એની Zn અને ZnCu ની હાજરીમાં HCl સાથે કરવામાં આવે તો RX મળે છે આ પણ એક મહત્વની રિએક્શન છે પૂછાતી નથી આવી કોઈ રિએક્શન આપણે જોવામાં આવી નથી પણ જરૂરી છે જોઈ લઈશું બરાબર આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે છે એ એના દ્વારા પણ હેલો આલ્કેન બનાવવામાં આવે છે આ આપણી પાસે અમને થોડા સમયમાં આના પછી રિએક્શનો જોઈશું એમાં આવશે પછી આ ઈથર છે ઈથરની હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો PCl5 ની હાજરીમાં તો પણ દીકરાઓ આપણને હેલો આલ્કેન મળે છે એટલે અહીંયા સુધી દીકરાઓ આપણે ટોટલ 1 થી 29 પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છે બરાબર અને એની અંદર આ પછીની પહેલી તો આપણે થોડી નાની નોર્મલ થિયરી હતી પણ આ થિયરી પણ જોઈ લીધેલી છે બરાબર એટલે આટલા પ્રશ્નોની અંદર કોઈ પણ ડાઉટ હોય તો તમે મેસેજ ની અંદર મને કહી શકો છો પર્સનલી અને જો આ વિડીયો ગમે તો બેટા લાઈક કરવાનું ના ભૂલતા ખાસ વસ્તુ છે લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ જાણવા મળે અને અમને પણ આ બીજા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે જો તમે આ વિડીયો જોશો કે લાઈક હશે તો જ હું આગળ પ્રયત્ન કરીશ ઓકે ચાલો એકવાર જોઈ લેજો ત્યાંથી ફરી વાર મળીએ ત્યાં સુધી જય હિન્દ